સો અત્યારે વાગ્યા છે 4:41. 4:41 તમે જમતા દેખાય છે. જો કે આ જમવાનો ટાઈમ, આ તમારે જમવાનું રાતનું છે કે બપોરનું છે? હેલો, આપણી છે અત્યારે સંકુલ 3 જે વિદ્યાનગર આવેલી છે. ના લોકો બપોરનું ભોજન સાંજે 5 વાગે લઈ રહ્યા છે, 4:45 વાગે. કેમ ભાઈ તમે આટલું તો લેટ? કેમ કે અમે કોલેજથી 4 વાગે છૂટીએ છીએ. ઓહો એટલે વાળ ખસી ગયા તારા, વાળ ખસી ગયા. કેટલા વાગે છૂટા તમે? 4 વાગે. ચાલો. હું એટલે એવું કહું છું બીકોઝ ઓફ મેં કીધું તમારે વિડીયો બનાવશો તો બરાબર વાળ સરખા કરી લેવા દે. શું નામ તારું? રિંકલ. કઈ નહીં છું તું? ખંભાતની છું. ખંભાતની છું. સૂત્રબેન લાવી? મેં નહીં ખાધી જ્યારે. ક્યાં એવું? ઘરે જઈશું ત્યાં લાવીશું તમારા માટે. સો ગુજરાતની અંદર કદાચ આવી હોસ્ટેલ જોવા નહીં મળે જે તમને સાંજે 4 વાગે બપોરનું ભોજન આપે. મળે? ના મળે ને? ના મળે. સો આપણે નિયમ બનાવ્યો છે બપોરના ભોજન માટે કે જે પણ દીકરીઓ જ્યાં પણ ભણતી હોય ને જેટલા પણ વાગે એ આવે એને એટલા વાગે જમવાનું આપવાનું આપણે એવી વ્યવસ્થા કરી છે. કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે દીકરી જ્યાં આપણે ત્યાં રહી રહી છે ત્યાં ઘર જેવું લાગવું જોઈએ. કારણ કે આપણે જ્યારે ઘરે રહેતા હોય ત્યારે આપણે જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે જમતા હોઈએ છીએ. જે જમવાના ટાઈમે તો જમતા હોઈએ છીએ પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે જમતા હોય છે. સો આખા ઇન્ડિયાની એકમાત્ર એવી કોલેજ છે જ્યાં દીકરીને જ્યારે પણ ભૂખ લાગે એના માટે જમવાનું અહીંયા અવેલેબલ હશે એવી વ્યવસ્થા કરી છે. સો કેવું લાગે છે? મજા આવે છે? ઘર જેવું લાગે છે? પૂરેપૂરું. વાળ ખસી ગયા. સો તાના બેટા? ક્રિસ્તી કોમલ. કેવું લાગે? નામ બહુ મસ્ત. નામ શું? ક્રિસ્તી કોમલ. કોમલ. ઓકે. પ્રિયંકા મકવાણા. ઇટીશા. ક્યાંની છે ઇટીશા? હું ખંભાતની છું. તો ખંભાત. બરોડા. મને ખંભાત વાળા કબજો કરી લીધો એવું લાગે ભાઈ. 4 જીએનએમ કરો છો? હા. કઈ કોલેજ? ઝાયડસ. વાહ. સો તમારે પણ વિઝિટ કરવી હોય તો ચોક્કસથી આવજો. શિક્ષણ કલ્યાણ સંકુલ 3 અમારી ગર્લ્સ હોસ્ટેલ અને ગુજરાતની તમામ જરૂરિયાતમંદ દીકરીઓ માટે તમામ જાતિ તમામ સમાજ. અહીંયા અમે ધર્મ સમાજ નથી જોતા, બસ જરૂરિયાતમંદ છો તો અહીંયા મળીએ છે આશરો. રહેવાનું જમવાનું બધું નિઃશુલ્ક છે. ચોક્કસથી મુલાકાત લો. મજા આવી ને?